નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અમિતભાઈ વૈષ્ણવ વિદ્યાધીશ વિદ્યા સંકુલ શાળાની રસાયણ વિજ્ઞાન પ્રયોગશાળાના 11 સાયન્સના આ વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત કરું છું. અત્યાર સુધી આપણે શું શીખ્યા? કદ માપક પૃથક્કરણના પ્રયોગોની અંદર આપણે આનુષંગિક થિયરી વર્ક શીખ્યા. પ્રયોગ નંબર 1માં પ્રમાણિત દ્રાવણ કેવી રીતના બનાવાય એ શીખ્યા. પ્રયોગ નંબર 2ની અંદર પ્રબળ એસિડ પ્રબળ બેઝ અનુમાપન, પ્રબળ એસિડ નિર્બળ બેઝ અનુમાપન, પ્રબળ બેઝ નિર્બળ એસિડ અનુમાપન વખતે બ્રેટમાં શું ભરાય, પીપેટમાં શું લેવાય, સૂચક કયો વપરાય, રંગ પરિવર્તન શું થાય એની ચર્ચા અને પ્રયોગ નંબર 1ની ચર્ચા આપણે પૂરી કરી. આજના વિડિયો લેક્ચરની અંદર જર્નલની અંદર પેજ નંબર 9 ઉપર આપેલો પ્રયોગ નંબર 3ની ચર્ચા આપણે શરૂ કરવાની છે. આ ડેમો પણ તમે જોયેલો છે. હેતુ શું છે જુઓ કે આપેલા મંદ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની સાંદ્રતા કૌંસમાં પ્રબળતા 0.1 m ઓક્ઝેલિક એસિડના દ્રાવણ સાથેના અનુમાપનોથી નક્કી કરવી. બરાબર? શું હેતુ આપ્યો છે આપણને કે આપેલા મંદ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની સાંદ્રતા 0.1 m ઓક્ઝેલિક એસિડના દ્રાવણ સાથેના અનુમાપનથી નક્કી કરવી. સંદર્ભ પ્રયોગશાળા માર્ગદર્શિકામાંનો પ્રયોગ 6.1. અચ્છા, આપણે કોઈપણ એસિડ બેઝ અનુમાપનનો પ્રયોગની વાત શીખતા હતા ત્યારે આપણે શું પહેલાં વિચારવાનું છે કે આપેલા દ્રાવણોની અંદર એસિડ કયો છે અને બેઝ કયો છે. સૌથી પહેલાં એ નક્કી કરવાનું. તો જો હેતુ વાંચો, મંદ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે એ શું છે? બેઝ છે. ઓક્ઝેલિક એસિડ એ શું છે? એસિડ છે. બરાબર? આટલી આપણને ખબર પડી. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર શું થાય? KOH. ઓક્ઝેલિક એસિડનું સૂત્ર શું થાય? H2C2O4 2H2O સજળ હોય તો અને નિર્જળ હોય તો H2C2O4. આપણને અહીંયા એવું કીધું નથી કે સજળ ઓક્ઝેલિક એસિડ લેવું કે નિર્જળ ઓક્ઝેલિક એસિડ લેવું. ખાલી એટલું જ કીધું છે કે ઓક્ઝેલિક એસિડ લેવું. જ્યારે આવું હોય, સજળ કે નિર્જળનો કોઈ ભેદ ન પાડ્યો હોય તો આપણે હંમેશા સજળ શબ્દનો જ પ્રયોગ કરવાનો. બરાબર? તો આપણને આટલી ખબર પડી મિત્રો કે ભાઈ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ બેઝ છે, ઓક્ઝેલિક એસિડ છે એ એસિડ છે. અચ્છા, હવે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કયા પ્રકારનો બેઝ છે એ વિચારવાનું. ઓક્ઝેલિક એસિડ છે એ કયા પ્રકારનું એસિડ છે એ વિચારવાનું. આપણે એ પણ શીખી ગયા છીએ કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે એ પ્રબળ બેઝ છે, ઓક્ઝેલિક એસિડ છે એ નિર્બળ એસિડ છે. બરાબર? કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ કેવો બેઝ છે? પ્રબળ બેઝ છે. અને ઓક્ઝેલિક એસિડ છે એ કયો એસિડ છે? નિર્બળ એસિડ છે. તો આ કયા પ્રકારનું અનુમાપન થયું? તો ભાઈ પ્રબળ બેઝ નિર્બળ એસિડ અનુમાપન આ થયું. બરાબર ને? પ્રબળ બેઝ નિર્બળ એસિડ અનુમાપન થયું. તો હવે આગળ વિચારવાનું કે ભાઈ પ્રબળ બેઝ નિર્બળ એસિડ અનુમાપન હોય તો બ્રેટમાં શું ભરાય, પીપેટ વડે શું લેવાય, સૂચક કયો વપરાય અને રંગ પરિવર્તન શું થાય એ આપણે શીખ્યા છીએ. એ યાદ કરો. એક પ્રબળ હોય અને એક નિર્બળ હોય તો જે પ્રબળ હોય એ બ્રેટમાં ભરાય. તો પ્રબળ કોણ છે? તો પ્રબળ છે એ KOH છે, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે, બેઝ છે. તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH આપણે શેમાં ભરવાનું છે?
બ્યુરેટમાં ભરવાનું છે, એટલે એ મોટા બીકરમાં દ્રાવણ લેવું પડે. બાકી શું વધ્યું? તો બાકી વધ્યું એ ઓક્ઝલિક એસિડ વધ્યું. એ ઓક્ઝલિક એસિડ આપણે કયા બીકરમાં લેવાનું? નાના બીકરમાં લેવાનું, કારણ કે એનો પીપેટ વડે એ દ્રાવણ લેવાનું છે. તો બ્યુરેટમાં ભરવાનું દ્રાવણ ખબર પડી ગઈ, પીપેટ વડે લેવાનું દ્રાવણ આપણને ખબર પડી ગઈ. હવે સૂચક કયો વાપરવાનો અને રંગ પરિવર્તન શું થાય એ આપણે નક્કી કરીએ. તો જ્યારે આપણે યાદ કરો કે આપણે ભણ્યા છીએ કે જ્યારે બ્યુરેટમાં બેઝ ભરીએ ત્યારે સૂચક કયો વપરાય? ફિનોલ્ફથેલિન. બરાબર? જ્યારે પણ બ્યુરેટમાં બેઝ ભરીએ ત્યારે સૂચક કયો વપરાય? ફિનોલ્ફથેલિન. અને રંગ પરિવર્તન શું થાય? રંગહીનમાંથી આછો ગુલાબી. ઓકે, આટલી આપણને ખબર પડી ગઈ. હવે બીજો શબ્દ વાંચો, જરૂરી સાધનો. પહેલા પ્રયોગમાં જે સાધનો આપણે વાપર્યા હતા એ જ સાધનો આપણે અહીંયા વાપરવાના છે. બ્યુરેટ, પીપેટ, કોનિકલ ફ્લાસ્ક, મોટું બીકર, નાનું બીકર, ફનેલ એટલે કે ગળણી, સફેદ લાદી, બ્યુરેટ સ્ટેન્ડ. આ બધા સાધનો આપણે પહેલા પ્રયોગમાં પણ વાપર્યા છીએ અને બીજા પ્રયોગમાં પણ વાપર્યા છે, અને એનો ડેમો પણ તમે જોયો છે. હવે આ પ્રયોગ કરવા માટે કયા કયા પદાર્થો જોશે? તો XmKOHનું દ્રાવણ. એક્સ એટલે અજ્ઞાત, KOHના પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની સાંદ્રતા આપણે શોધવાની છે, એટલા માટે XM શબ્દ લખવામાં આવ્યો છે. પછી બીજું દ્રાવણ કયું જોશે? તો 0.1 m સજળ ઓક્ઝલિક એસિડ H2C2O4 2H2Oનું દ્રાવણ જોઈશે. ત્રીજું પદાર્થ કયો જોશે? ફિનોલ્ફથેલિન જોશે. તો આ 3 પદાર્થો જોશે. પછી નોંધ લખવાની, બ્યુરેટમાં શું, કોનિકલ ફ્લાસ્કમાં શું, સૂચક કયો, રંગ પરિવર્તન કશું. તો આપણે નક્કી કર્યું કે બ્યુરેટમાં શું ભરાય, પીપેટ વડે શું લેવાય. તો બ્યુરેટમાં શું લખવાનું કે ભાઈ બ્યુરેટની અંદર આપણે લખવાનું XmKOHનું દ્રાવણ. બરાબર? ફોટામાં તમે જોઈ જ શકશો. કોનિકલ ફ્લાસ્કમાં પીપેટ વડે શું કરવાનું? 10 મિલી ઓક્ઝલિક એસિડનું દ્રાવણ લેવાનું વત્તા 2 ટીપા ફિનોલ્ફથેલિન નાખવાના. બરાબર? એટલે કોનિકલ ફ્લાસ્કની અંદર શું લેવાનું એ આપણને ખબર પડી ગઈ. સૂચક કયો? ફિનોલ્ફથેલિન. રંગ પરિવર્તન શું? રંગીનમાંથી આછો ગુલાબી. રાસાયણિક સમીકરણ. રાસાયણિક સમીકરણમાં તટસ્થીકરણની પ્રક્રિયા બતાડેલી છે. જો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ એટલે KOH વત્તા ઓક્ઝલિક એસિડ એટલે H2C2O4. અહીંયા પાણીના અણુ લખવાની જરૂર નથી. બરાબર? તો આ બંને એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયાથી ક્ષાર કયો બને? પોટેશિયમ ઓક્ઝલેટ K2C2O4 અને પાણી બને H2O. બરાબર? તો આ સમીકરણ તમારે બરાબર યાદ રાખવાનું. સહેલું છે, થોડો પ્રયત્ન કરશો એટલે તમને એની મેળે એ સમીકરણ છે એ આવડી જશે. પદ્ધતિ. બીજા પ્રયોગની અંદર આપણે જે પદ્ધતિ શીખ્યા, જે પ્રયોગનો આપણે ડેમો જોયો, એ જ પ્રયોગની એ જ પદ્ધતિ આપણે અહીંયા કરવાની છે. સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું? પદ્ધતિ ફોટામાં લખેલી જ છે, પણ આપણે બરાબર સમજવાનો પ્રયત્ન કરો કે ઓક્ઝલિક એસિડનું દ્રાવણ જો આપણને બનાવેલું હોય તો આપણે કાંઈ કરવાનું નથી. નહીંતર પહેલા પ્રયોગમાં આપણે જે રીતના ઓક્ઝલિક એસિડનું દ્રાવણ બનાવતા શીખ્યા છીએ એ રીતના ઓક્ઝલિક એસિડનું દ્રાવણ, પ્રમાણિત દ્રાવણ આપણે બનાવવું જોઈએ. તો સર્વપ્રથમ 1.26 ગ્રામ H2C2O2H2Oનું વજન કરી તેનું 100 ml પ્રમાણિત દ્રાવણ બનાવો. જો આપ્યું હોય દ્રાવણ બનાવીને તો આપણે બનાવવાની જરૂર નથી, પરંતુ જો ન આપ્યું હોય તો આપણે દ્રાવણ છે એ બનાવવું પડે. બનાવવું પડે તો કેટલું વજન કરવું પડે કે ભાઈ 1.26 ગ્રામ. એ કેવી રીતના ગણતરી કરવાની કે ભાઈ H2C2O પરનું વજન બરાબર મોલારિટી 0.1 ગુણ્યા 126 અણુભાર. 100 ml દ્રાવણ બનાવવાનું છે એટલે ગુણ્યા 100 છેદની અંદર 1000. એનું કેલ્સીથી સાદરૂપ આપશો
તો 1.26 ગ્રામ વજન છે એ આવશે. તો 1.26 ગ્રામ ઓક્ઝલિક એસિડ 100 ml નિસ્યંદિત પાણીમાં ઓગાળી અને જે દ્રાવણ બનાવશો એ દ્રાવણને પ્રમાણિત દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રયોગ કેવી રીતના કરવાનો? તો સૌથી પહેલાં બ્યુરેટ, પીપેટ, કોનિકલ ફ્લાસ્ક, મોટું બીકર, નાનું બીકર, ગળણી, સફેદ લાદી આ બધાને પાણીથી ધોઈ નાખવાના. ચોખ્ખા પાણીથી બરાબર ધોઈ નાખવાના. હવે બ્યુરેટમાં ભરવાનું દ્રાવણ વધારે જોઈએ એટલે એ મોટા બીકરમાં લેવાય. પીપેટ વડે ભરવાનું દ્રાવણ છે, લેવાનું દ્રાવણ છે એ ઓછું જોઈએ એટલે એ નાના બીકરમાં લેવાય. તો મોટા બીકરમાં KOH લઈ લેવાનું અને નાના બીકરની અંદર સજળ ઓક્ઝલિક એસિડ લઈ લેવાનું. બરાબર. પછીનું સ્ટેપ પણ મેં તમને શીખવાડ્યું હતું કે ભાઈ બ્યુરેટમાં જે દ્રાવણ ભરવાનું હોય એ દ્રાવણ વડે બ્યુરેટને વિછળવી પડે અથવા રિન્સ કરવી પડે. અહીંયા પણ આપણે કરવાનું કે બ્યુરેટમાં થોડુંક KOHનું દ્રાવણ ફનેલની મદદથી નાખવાનું અને એ દ્રાવણમાં સપાટી છે, બ્યુરેટની અંદરની સપાટી છે એવી રીતના બ્યુરેટને ફેરવવાની કે અંદરની સપાટી છે એ KOHના દ્રાવણ વળી થઈ જાય. એ દ્રાવણને શું કરવાનું? ફેંકી દેવાનું. પછી બ્યુરેટમાં નીચલા છેડે હવાનો પરપોટો ન રહે એ રીતના શું કરવાનું? KOHનું દ્રાવણ ભરી દેવાનું અને બ્યુરેટમાં ભરેલા દ્રાવણની અંતર્ગોળ સપાટી, નીચલી અંતર્ગોળ સપાટી 0ના કાપા સુધી અડે ત્યાં સુધી બ્યુરેટને ભરી દેવાની. એટલે બ્યુરેટ પ્રેક્ટિકલ માટે તૈયાર થઈ ગઈ. પીપેટ વડે આપણે ઓક્ઝલિક એસિડનું દ્રાવણ લેવાનું છે. બરાબર. તો એ ઓક્ઝલિક એસિડના દ્રાવણ લેતા પહેલાં પીપેટને પણ રિન્સ કરવી પડે. પીપેટ વડે કેમ દ્રાવણ લેવાય એ આપણે શીખ્યા છીએ કે અણીવાળો ભાગ છે નાના બીકરમાં રાખી ઉપરના ભાગેથી પીપેટમાં દ્રાવણ સક કરવાનું, પાછું ખેંચવાનું. થોડુંક દ્રાવણ આવે એટલે એ દ્રાવણ છે એ ઢોળી નાખવાનું. એટલે દ્રાવણ અંદરની સપાટી એ પીપેટમાં ચોંટેલું હશે. પીપેટમાં પણ એક કાપો હોય એ તમને ખબર જ છે. તો પીપેટમાં જે કાપો છે એ કાપા સુધી ઓક્ઝલિક એસિડનું દ્રાવણ સક કરીએ એટલે દ્રાવણ કેટલું લીધું કહેવાય? 10 મિલી દ્રાવણ છે એ આપણે લીધું કહેવાય. બરાબર. તો એ 10 મિલી દ્રાવણ. હવે પીપેટ વડે 10 મિલી દ્રાવણ ચોખ્ખા પાણીથી ધોયેલા કોનિકલ ફ્લાસ્કમાં એ લેવાનું. તો પીપેટમાં છેડે રહેલું દ્રાવણ શક્ય એટલું આપણે નિતારી નાખવાનો પ્રયત્ન કરવાનો. બરાબર. હવે 2 ટીપા ફિનોલ્ફથેલિનના નાખવાના. 10 મિલી કોનિકલ ફ્લાસ્કમાં ઓક્ઝલિક એસિડનું દ્રાવણ તમે લીધું છે એમાં કેટલા ટીપા નાખવાના? 2 ટીપા છે એ ફિનોલ્ફથેલિનના નાખવાના. કોઈ પ્રકારનો રંગ આવશે નહીં કારણ કે ફિનોલ્ફથેલિન એસિડમાં કોઈ પ્રકારનો રંગ આપે નહીં. હવે બ્યુરેટમાંથી એકદમ ધીમે ધીમે ટીપે ટીપે KOHનું દ્રાવણ કોનિકલ ફ્લાસ્કમાં ઉમેરતા જવાનું અને ફ્લાસ્કને હલાવતા જવાનું. એટલે ફ્લાસ્કમાં તટસ્થીકરણની પ્રક્રિયા છે એ શરૂ થશે. એસિડ હતું, બેઝ ઉમેરીએ છીએ. બરાબર. એટલે તટસ્થીકરણની પ્રક્રિયા છે એ પૂરી થશે. ધીમે ધીમે KOHનું દ્રાવણ છે એ એસિડની સામે તટસ્થ છે એ થવા માંડશે. બધો બેઝ અને બધો એસિડ વપરાઈ જશે. પછી વધારાના બેઝનું એક ટીપું પડશે એટલે તરત જ તમને ફ્લાસ્કમાં ગુલાબી રંગ છે એ જોવા મળશે. કારણ કે હવે ફ્લાસ્કની અંદર એસિડ નથી, બેઝનું એક ટીપું પડ્યું અને બેઝ છે એ ફિનોલ્ફથેલિનમાં ગુલાબી રંગ આપે એટલે ફ્લાસ્કમાં ગુલાબી રંગ ઇન્ડિકેટ થશે. ફ્લાસ્ક ગુલાબી રંગનું દેખાશે. બરાબર. એ સમયે KOHનું દ્રાવણ ઉમેરવાનું બંધ કરી દેવાનું અને એ વખતે બ્યુરેટનો જે આંક છે એ આપણે વાંચી લેવાનો. બરાબર. હવે બીજો રીડિંગ લેવું હોય તો કોનિકલ ફ્લાસ્કમાં રહેલું દ્રાવણ છે એ ઢોળી નાખો. ફ્લાસ્કને બરાબર ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. પાછું 10 મિલી પીપેટની મદદથી ઓક્ઝલિક એસિડ લો. પાછું એમાં 2 ટીપા ફિનોલ્ફથેલિન નાખો. પાછું બ્યુરેટમાંથી ટીપે ટીપે KOHનું દ્રાવણ ફ્લાસ્કને સતત હલાવતા ઉમેરો. આછો ગુલાબી રંગ આવે એટલે ઉમેરવાનું બંધ કરો.
એ સમયે જે બ્યુરેટનો આંક છે એ પાછો વાંચી લેવાનો. આવી રીતના લગભગ 4 વખત પ્રયોગ છે એ કરવો પડે. પ્રયોગ પૂરો થઈ જાય એટલે બધા જ સાધનો પાછા પાણીથી શું કરવા પડે? ધોઈ નાખવા પડે. બરાબર? જેમ હતા એમ પ્રયોગશાળામાં પાછા આપણે શું કરવા પડે? ગોઠવી નાખવા પડે. અવલોકન લખતા પણ મેં તમને પહેલા પ્રયોગમાં અને બીજા પ્રયોગમાં શીખવાડ્યું છે કે અવલોકન કોટામાં અંતિમ આંક, પ્રારંભિક આંક, તફાવત. દાખલા તરીકે પહેલાં રીડિંગની અંદર ગુલાબી રંગ તમારે 10.2 એ આવ્યો. આ જે અવલોકન કોટામાં આંકડા લખેલા છે એ તમને સમજાવવા માટે લખેલા છે. આ જ આંકડા આવે એવી કોઈ વાત જરૂરી નથી. તો અંતિમ આંક છે એ 10.2 આવ્યો. શરૂ ક્યાંથી કર્યું હતું? 0.0થી. તો બેયનો તફાવત કેટલો થયો? 10.2માંથી 0 બાદ કરો. તફાવત કેટલો થયો? 10.2 થયો. બરાબર? બીજા રીડિંગમાં તમે પાછી બ્યુરેટને 0.0 સુધી પણ ભરી શકો, અથવા પહેલા રીડિંગનો અંતિમ આંક છે એ બીજા રીડિંગનો પ્રારંભિક આંક પણ થઈ શકે. જેવી રીતના કરવું હોય એવી રીતના કરાય. બરાબર? તો માની લો કે એ વખતે તમારે રીડિંગ 10.4 આવ્યું, તો 10.4માંથી 0 બાદ કરો એટલે 10.4. ત્રીજા રીડિંગમાં 10.2, ચોથા રીડિંગમાં 10.4. ચારે રીડિંગના તફાવત લગભગ સરખા આવવા જોઈએ મિત્રો. ચારે રીડિંગના તફાવત કેવા આવવા જોઈએ? લગભગ સરખા છે એ આવવા જોઈએ. પછી 10.2, 10.4, 10.2, 10.4નો સરવાળો કરી અને 4 વડે ભાગીએ તો એ સરેરાશ કહેવાય. એને સુસંગત વાંચનાંક કહેવાય. આપણે કેટલો આવ્યો છે? 10.3 આવ્યો છે. તો 10.3 મિલી KOHનું દ્રાવણ છે એ 10 મિલી ઓક્ઝેલિક એસિડના દ્રાવણને તટસ્થ કરવા માટે જોઈએ છીએ. ગણતરી વિભાગ. બરાબર? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનું મોલારિટી અને ગ્રામ પ્રતિ લિટર આપણે શોધવાના છે, એટલે એના અણુભારની જરૂર પડે. તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડનો અણુભાર આપણને ગણતા આવડવો જ જોઈએ કે પોટેશિયમનો પરમાણુ ભાર છે 39, ઓનો 16, એચનો 1, એ બધાનો સરવાળો કરો તો 56 ગ્રામ પ્રતિ મોલ થાય. બરાબર? પછી શું KOHના દ્રાવણની મોલારિટી કેવી રીતના નક્કી થાય? તો સૂત્ર શું છે? પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ માટે A1M1V1, ઓક્ઝેલિક એસિડ માટે સૂત્ર શું છે? A2M2V2. બરાબર? હવે A1 શું છે? તો KOHના દ્રાવણની એસિડિકતા. એમાં હાઇડ્રોક્સાઇડ આયન કેટલા છે? 1 છે. એટલા માટે એની એસિડિકતા કેટલી થઈ? 1. M1 શું છે? તો KOHના દ્રાવણની મોલારિટી, જે આપણે શોધવાની છે. V1 શું છે? KOHના દ્રાવણનું કદ. સુસંગત વાંચનાંક એટલે કે સરેરાશ કેટલી આવી? તો 10.3. પછી A2 શું છે? H2C2O4 2H2O ના દ્રાવણની બેઝિકતા. H2C2O4માં કેટલા હાઇડ્રોજન આયન છે? તો 2H+, એટલે એની બેઝિકતા કેટલી? 2. H2C2O4 2H2Oની મોલારિટી હેતુમાં આપેલી છે. કેટલી આપેલી છે? 0.1. H2C2O4 2H2Oના દ્રાવણનું કદ પીપેટ વડે કેટલું લીધું હતું? તો 10 ml. બરાબર? તો A1M1V1 બરાબર A2M2V2. M1 ગોતવાનું છે, તો બાકીના બધા પદોને બીજી બાજુ લઈ જઈએ તો A2M2V2 છેદમાં A1V1. A2ની કિંમત 2, M2ની કિંમત 0.1, B2ની કિંમત 10, A1ની 1 અને V1ની 10.3. એનું સાદુરૂપ આપો એટલે 0.194 એમ આવશે. બરાબર? 0.100 શું આવશે? 94 એમ છે એ સાદુરૂપ આવશે. એટલે KOHના દ્રાવણની મોલારિટી કેટલી આવી? 0.194 એમ. પછી KOHના દ્રાવણની સાંદ્રતા એટલે કે પ્રબળતા, ગ્રામ પ્રતિ લિટર પણ કહેવાય એને, કે મોલારિટી ગુણ્યા મોલર દળ. મોલારિટી કેટલી આવી? 0.194. અને મોલર દળ એટલે કે અણુભાર આપણે હમણાં જ ઉપર જોયો 56. આનું સાદુરૂપ આપો તો 10.864 ગ્રામ પ્રતિ લિટર. એટલે પરિણામ શું થયું કે ભાઈ KOHના દ્રાવણની સાંદ્રતા બરાબર એટલે કે ગ્રામ પ્રતિ લિટર કેટલા આવ્યા? 10.864. કે KOHનું દ્રાવણ બનાવતી વખતે 1 લિટરની અંદર
10.864 ગ્રામ KOH ઓગાળેલો છે. બરાબર. એટલે આ જે આપણે પ્રયોગ જોયો એ પ્રયોગ નંબર 3 છે એ આપણે જોયો. બરાબર. તો અત્યાર સુધીમાં પ્રયોગ નંબર 1માં આપણે ઓક્ઝેલિક એસિડનું પ્રમાણિત દ્રાવણ કેવી રીતના બનાવાય એ આપણે શીખાતા મિત્રો. પ્રયોગ નંબર 2માં પ્રબળ બેઝ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને નિર્બળ એસિડ ઓક્ઝેલિક એસિડનું અનુમાપનનો પ્રયોગ શીખા. પ્રયોગ 3ની અંદર પ્રબળ બેઝ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને નિર્બળ એસિડ ઓક્ઝેલિક એસિડના અનુમાપનનો પ્રયોગ છે એ આપણે શીખા. નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર બેઝનું પ્રમાણિત દ્રાવણ કેવી રીતના બનાવાય પ્રયોગ નંબર 4ની આપણે ચર્ચા કરશું. અને પછી પ્રયોગ નંબર 5 અને પ્રયોગ નંબર 6 એની ઉપર આધારિત પ્રયોગો છે એટલે એની આપણે ચર્ચા છે એ કરશું. બરાબર. તો આજનું વિડીયો લેક્ચર આપણે પૂરું કરીએ છીએ મિત્રો. કોઈ પણ પ્રશ્નોત્તરી હોય તો તમારી નોટની અંદર લખીને તમે તૈયાર રાખજો. જ્યારે આપણે રૂબરૂ મળીએ ત્યારે તમે મને પ્રશ્નો પૂછી અને તમારા જવાબના ખુલાસા છે એ મેળવી શકશો. તો આવજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ વેરી મચ.